રાજકોટના નાના મવા સર્કલ ખાતે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ભાજપ પ્રદેશ પ્રમુખ માધવ દવે સહિતના રાજકીય અને સામાજિક ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 20 અને 21 માર્ચ એમ 2 દિવસ ચાલનારા આ મહોત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો અને લોકોમાં પૌષ્ટિક આહાર એટલે કે મિલેટ્સ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ માર્કેટમાં ખેડૂતો પોતાના ખેતરમાં પકવેલા શુદ્ધ અને પ્રાકૃતિક પાકનું સીધું વેચાણ કરી શકશે, જેનાથી ગ્રાહકોને ઝેરમુક્ત ખોરાક મળશે અને ખેડૂતોને પૂરતા ભાવ મળી રહેશે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી રહ્યા છે. ગુજરાત સરકાર મિલેટ્સ વર્ષ ઉજવે છે અને ખેતીવાડી ખાતું એનું આખું આયોજન કરતું હોય છે અને મિલેટ્સ જાડા ધાન્યને ખેડૂતોને પ્રોત્સાહિત ભાવ મળે અને લોકોની તંદુરસ્તી જાડા ધાન્ય ખાવાથી થાય એના માટેનો એક આ પ્રયાસ છે. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારથી આ શરૂઆત કરેલી છે અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આને ખૂબ પ્રોત્સાહન આપી અને આની પાછળ ઘણું બજેટ પણ ફાળવે છે અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પણ આજે અમારી સાથે આ મિલેટ્સમાં લાઈવ જોડાવાના છે અને આખા ગુજરાતમાં જિલ્લા અને મુખ્ય શહેરોમાં, મહાનગરોમાં મિલેટ્સના આવા મેળા યોજી અને લોકોને આની જાણકારી આપી અને લોકો સુધી આ વાત પહોંચાડવી અને લોકો આનો વધુ ઉપયોગ કરે એવો આજનો અમારો આ ઉદ્દેશ છે. એટલે હું પણ આજે રાજકોટની જનતાને કહું છું કે આ મિલેટ્સ વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આપ પણ આમાં આવા મેળાની મુલાકાત લ્યો અને વધુ લોકો આમાં સહભાગી થાય એવી હું રાજકોટની પ્રજાને વિનંતી કરું છું. લોકોને એની સ્વસ્થ એટલે તંદુરસ્તી સારી રહે અને સારી વસ્તુ એને ચોખ્ખી વસ્તુ મળે એવો અમારો સરકારનો ઉદ્દેશ છે. રાજકોટના નાના મવા સર્કલ ખાતે હાલ અત્યારે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા જે સરસ મજાનું મિલેટ ફૂડ ઉપર જે અત્યારે રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે. દિવસે ને દિવસે ફૂડને લઈને અને ઘણા બધા રોગો થતા હોય છે. જંક ફૂડ બહારનું ખાવતું હોય છે, તેને લઈને માણસ બીમાર પડતો હોય છે. ત્યારે હેલ્ધી ફૂડ ખાવ, બાજરામાંથી અને જુવારના જે અલગ અલગ પ્રાકૃતિક ખેતીમાંથી જે હેલ્ધી ફૂડ આવે છે તેને લઈ અને રાજકોટ ખાતે અત્યારે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મરનું માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે. આવો આપણે ફાર્મરની વિઝિટ કરીએ કે આની અંદર કેવું ફૂડ છે અને કેવી આ પ્રાકૃતિક ખેતી આની અંદર મળી રહી છે. નિધિ કલોલા. મિલેટ ફૂડમાં તમે આજે પાર્ટિસિપેટ કર્યું છે, શું આજ તમે ફૂડનું આજે કર્યું છે? અમારી છે ને બધી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે, બધા મસાલા, કઠોળ, જેગરી પાવડર છે, ગોળ છે, એ બધી આઇટમ્સ છે આપણી. ઓકે, તમે ઓર્ગેનિક પ્રોડક્ટ હજી બીજી નોર્મલ પ્રોડક્ટ્સ જે આવે છે બધું ચોખ્ખા અને તે હળદર ને બધી નોર્મલ પ્રોડક્ટ કરતાં આ જે ઓર્ગેનિક પ્રોડક્ટ તમે વેચો છો એ કેવી રીતના અલગ પડે છે? સૌથી પહેલાં તો કહું કે અમારો જે અનુભવ છે, 20 વર્ષથી અમારી નિધિ સીડ કરીને કંપની છે જે ખેડૂતો સાથે જોડાયેલી છે, જેની પાસે 800થી વધારે ખેડૂતોનું નેટવર્ક છે. તો એ અનુભવને અમે સાથે લઈને આગળ લઈને આજે આ ઓર્ગેનિક કંપની સ્ટાર્ટ કરી છે. તો જેમાં ઓર્ગેનિક જે ખેડૂતો કરે છે ખરેખર એની પાસે અમે આ બધી વસ્તુ ગ્રો કરાવીએ છીએ અને નોર્મલ વસ્તુને આ વસ્તુનો ડિફરન્સ કહીએ તો એ છે કે ઓર્ગેનિક વસ્તુ છે તો અમે પર્ટિક્યુલર એરિયાની અંદર કરાવીએ છીએ કે હળદર છે તો જ્યાં એનું સોઇલ છે, એનું વાતાવરણ છે એને સુટેબલ હોય ત્યાં કરાવીએ છીએ. તો એના લીધે અમે છે અને અમારો અનુભવ છે તો દવા વગરનું અમે ગ્રો કરાવી શકીએ છીએ. એટલે એ ડિફરન્સ છે. ખરેખર જ્યારે બહારના ફૂડની વાત કરવામાં આવે, જંક ફૂડ ને બધું આવતું હોય છે તો તેના પ્રમાણમાં કેટલું સારું અને લોકોને શું તમે કહેશો કે આ કેટલી પ્રમાણમાં ખાવું જોઈએ? ખાસ તમને વાત કરું તો કહેવાય છે કે આહાર એ જ ઔષધ. અમે અહીંયા લગાવ્યું છે કે આપણે જે ખાઈએ છીએ એ જ આપણા માટે ઔષધિનું કામ કરે છે. આપણે એટલે એના જે ફૂડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે તમારા જે કન્ઝ્યુમ કરો છો એના લીધે જ તમને આજે કોઈ રોગો છે એ થાય છે. તો તમે ઓર્ગેનિક વસ્તુ ખાશો, નેચરલ વસ્તુ ખાશો તો તમને લોંગ ટર્મે તમને ઓવરનાઇટ ડિફરન્સ જોવા નહીં મળે કે કાલે હું બીમાર પડી. હા, પણ તમે જ્યારે લોંગ ટાઈમે તમને 10 વર્ષ પછી જેમ ઉંમર થશે એમ તમને આ વસ્તુનો ડિફરન્સ જોવા મળશે. જેમ કે અત્યારે કેન્સરના રોગો વધી રહ્યા છે તો એ શેના લીધે કે પેસ્ટિસાઇડની લોંગ ટર્મ ઇફેક્ટ છે જે તમને ઓવરનાઇટ જોવા નથી મળતી. તો આ બધી વસ્તુ તમારે ખાવી જોઈએ કે તમને હેલ્થ માટે ફાયદો થાય.
ખાસ કરીને અત્યારે બધા રોગ જોઈએ તો પેટથી શરૂ થતા હોય તો જંક ફૂડના ખાવાથી વધારે રોગ થતા હોય તો આ જે કઠોળ અને આયુર્વેદ છે તે ઘરની અત્યારે પ્રમાણમાં કેટલો ઉપયોગ કરવો જોઈએ, લેવું જોઈએ, અને સામાન્ય લોકોને તમે શું સંદેશો આપશો? આયુર્વેદિક કેટલું જરૂરી છે? આયુર્વેદ ફૂડ છે, આયુર્વેદિક કઠોળ જે છે, આયુર્વેદિક વેજીટેબલ છે, એ કેટલી જરૂરી છે? ખૂબ જ જરૂરી છે, કેમ કે મેં તમને કીધું એમ કે તમે જે ખાઓ છો એ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ઘણા લોકોને એવું બી છે કે ઓર્ગેનિક છે એ મોંઘું હોય, પણ શું કામ મોંઘું હોય? કેમ કે એનું ઉત્પાદન ઓછું આવે છે. હા, પણ હું ખેડૂતોને પણ એ કહેવા માગીશ કે તમે 3 થી 4 વર્ષ જ્યારે ઓર્ગેનિક કરશો પછી તમારી સોઇલ એટલી ફર્ટાઇલ થઈ જશે તો તમને ઉત્પાદન પહેલાં કરતાં બી વધારે આપશે. પણ એ તમારે 2 થી 3 વર્ષનો જે ગાળો છે એ વેઇટ કરવો પડે. અને સામાન્ય લોકોને પણ હું એ જ કહીશ કે તમે આજે કોઈ કાર લ્યો છો તો એ લોકોને બહારથી દેખાય છે, એના માટે આપણે ખર્ચો કરીએ છીએ, તમારી લાઈફસ્ટાઈલ. પણ આ તમારી ઇનર હેલ્થ છે કે આપણા માનવ શરીરની કોઈ વેલ્યુ નથી કહી શકાય કે કોઈ આંકડામાં આપણે ના કરી શકીએ. તો એના માટે તો તમારે ઓર્ગેનિક ફૂડ પ્રિફર કરવું જ જોઈએ. શું નામ છે આપનું? સંજયભાઈ. મિલેટ ફૂડનું આ જે આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે, ખાસ તો તમારી શું સબ્જી છે અને ખાસ શું મિલેટ ફૂડ તમે અહીંયા આયોજન કર્યું? અહીંયા 2 દિવસનો રાજકોટ ખાતે મિલેટ મહોત્સવનું આયોજન થયું છે 21 અને 22 તારીખ. અમે આજે પહેલા દિવસે મિલેટ મહોત્સવની અંદર અમારો સ્ટોલ છે ઓમકાર પ્રાકૃતિક ફાર્મ, ગામ દહીસરા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, અને અમારો મોબાઈલ નંબર છે 97 23 63 23 25. તો અમારા પ્રાકૃતિક ફાર્મની અંદર અમે શાકભાજી વાવીએ છીએ જે અત્યારે ખૂબ જ જરૂરી છે. આપણે જોઈએ તો મોટાભાગના શાકભાજી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી તૈયાર થાય છે. તો એમાં થોડો જાજો સુધારો કરીને જેટલા બને એટલા શાકભાજી ઝેરમુક્ત ખાય, અને એક ખાસ તો દૂધ અને શાકભાજી 2 વસ્તુમાં ફારફેર કરે તો ઘણો ખરો લોકોને શરીરમાં સારું રહેશે. ખાસ તો અત્યારે દેશી ઉપચારિકથી તમે ખેતી કરો છો, ખેતી આની કેવી રીતના થાય છે અને બીજી જે નોર્મલ ખેતી થાય છે તેની રીતે આ કેવી રીતના અલગ પડે છે? અમે ગાય આધારિત ખેતી કરીએ છીએ. એને પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય અને એક દેશી બી, આ 2 મહત્ત્વની અને પાયાની વસ્તુ છે. એમાં દેશી ગાયનું ગૌખળ, ખાટી છાશ, એનો ઉપયોગ કરીએ છીએ. વિવિધ વનસ્પતિ જે શેઢે પાળે હોય, કડવી છે, તુરી છે, પછી એવી રીતે એનો ઉકાળો બનાવીને ખેતીમાં ઉપયોગ કરીએ. અને જે અત્યારે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા બહારથી આવે છે એ બહુ કેમિકલવાળા હોય છે, જે શરીરમાં જાય પછી અતિશય નુકસાન કરે છે. ડાયાબિટીસ છે, કેન્સર છે, પછી હાઈ બીપી છે, એવી રીતે. અને આપણે જે ગાય આધારિત ખેતી કરીએ છીએ એમાં કોઈ નુકસાન થતું નથી, પરંતુ સામૂની જમીન આપણી ઉપજાઉ બને છે. જે સૂક્ષ્મજીવો જેવા કે અળસિયા છે, પછી જમીનની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો કામ કરે છે, એ બધા ફરી સક્રિય થઈ અને આપણી જમીનને ઉપયોગી થાય છે. ખાસ તો અત્યારે દિવસે ને દિવસે ટેકનોલોજી આવતી છે, તે ટ્રેક્ટરથી અને બીજી અવનવા સાધનોથી ખેતી કરવામાં આવે છે, ત્યારે ગાય આધારિત ખેતી અને આ ટેકનોલોજીથી ખેતી બંનેની વચ્ચે શું તફાવત છે? ટેકનોલોજીમાં એવું છે કે જેટલો સમજી અને વિચારીને ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો આપણને ફાયદો થાય છે. સમજણ વગરનો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો આપણને અને જમીનમાં બંનેમાં નુકસાન થાય છે. ટેકનોલોજી આવી છે તો એનો લાભ પણ એટલો છે અને ગેરલાભ પણ એટલો છે. તમે અત્યારે દેશી ખેતી, પ્રાકૃતિક ખેતીની વાત કરી, તો બીજી ખેતી કરતાં આ ખેતી કેવી રીતના અલગ પડે છે અને આની તપાસણી કેવી રીતના કરી શકાય કે આ દવા મુક્ત છે કે કેવી રીતના? રાસાયણિક ખેતીમાં એવું થાય છે કે જમીન આપણી કડક અને એકદમ કઠણ બની જાય છે. પાણીની નિતાર શક્તિ ઘટી જાય છે, પાણી ઉપરથી બધું વયું જાય છે, કારણ કે જે નાઇટ્રોજનના કણો છે એ જમીનમાં લોક કરી દે છે જમીનના. અને જે પ્રાકૃતિક ખેતી છે એમાં જમીનમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા આવે છે. એક અળસિયું છે દિવસમાં 14 હોલ કરે છે, ઉપર એક જગ્યાએથી ઉપર આવે છે, બીજી જગ્યાએથી પાછું નીચે જાય છે. તે સતત 7 થી 14 ફૂટ સુધીનું એના હોલ એવા હોય છે. તો જે આપણે વરસાદનું પાણી આવે તો સીધું જમીનમાં ઉતરી જાય છે અને આપણે જમીનની નિતાર શક્તિ વધી જાય છે અને તળ ઓછા આવે છે. બીજા ખેડૂતો તમે શું સંદેશો દેશો કે પ્રાકૃતિક કરવી કેટલી જરૂરી છે? પ્રાકૃતિક ખેતી જેમ આપણે આરોગ્યને અને શરીરને જાળવવું હોય તો પ્રાકૃતિક ખેતી ખૂબ જ મહત્ત્વની છે. સવારે ઉઠીને સાંજથી સૂઈએ ત્યાં સુધી આપણે રાસાયણિક
આપણે ખોરાક લઈએ છીએ એમ માનો તો કહેવાય. તો પબ્લિકને અને જાગૃત નાગરિકને એ ખેડૂતોના ખેતરે જઈ અને તપાસ કરવી જોઈએ. એને કઈ કઈ ખેત પેદાશ કરે છે, કેવી રીતે કરે છે, એની વાડીએ જઈને જાતે જ ચેક કરે તો જ એને ખબર પડે. એ સિવાય લેબોરેટરી કરાવી શકે ખેડૂતોનો અને એનો માલ લે તો પણ એ ગુણવત્તાવાળો હોય છે. કે શું નામ છે તમારું ને તમે શેની ફૂડ ડિશ બનાવી છે આજે? મારું નામ છે હંસાબેન માકડિયા અને સ્ટોલનું નામ છે શ્રીજી મિલેટ ઇડલી. અને હું બનાવું છું રાગી ઇડલી, બાજરી, કોદરી, જુવાર અને ચારેની ઇડલી બનાવું છું. અને આ જુવાર, રાગી, કોદરી, બાજરી આપણે મિલેટ્સમાં આવે છે અને આપણા શરીર માટે બહુ જ ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે જ મારો પ્રોત્સાહિત છે કે બધા મિલેટ જ લે. અને કંઈ પણ આપણને રોટલો ન ભાવતો હોય તો બાળકોને આપણે ઇડલી કાંઈ પણ બનાવીને ગમે તે રીતે આપણે બાળકોને ખવડાવી શકીએ છીએ. ગમે એમ બનાવી પણ બાળકોને ખવડાવી શકાય. છતાંય કોઈ પણને લેવું હોય તો મારી પાસે સ્ટોલમાં આવી. મારા ફોન નંબર છે 8496933035. અને આપણે ઘરેથી પણ પાર્સલ વ્યવસ્થા સુવિધા ચાલુ છે અને આપી શકીએ છીએ. ખાસ તો આ બહારની ઇડલી મળે છે અને આ ઇડલી તમે બનાવી છે, બંનેની અંદર ડિફરન્સ શું હોય છે? બંનેની અંદર બહુ જ મોટો એવો ડિફરન્સ હોય છે, કારણ કે આપણે મિલેટ બનાવીએ છીએ. અને મિલેટ તો શું ફાયદા છે એ તો આપણે બધાએ જાણી જ લીધું છે અને આપણે ખાવાના જ છે મિલેટ હવે. કારણ કે અત્યાર સુધી આપણે જે ખાધું એ બધું અલગ ને આ બધું આખું અલગ જ છે. અને મિલેટની તો બહુ બધા એકદમ ફાયદા છે. આની બનાવવાની રીત કેવી રીતના હોય છે, કેવી રીતના પ્રોસેસ લાગે છે અને કેટલો સમય લાગતો હોય છે? બનાવવામાં તો બહુ કાંઈ ઝાઝો સમય લાગતો નથી. ઓલી ઇડલીની જેમ જ બની જાય છે. અને થોડું ઘણું પીસીને થોડું ઘણું લોટથી પણ બની શકે ને પીસીને પણ બની શકે છે. આપણે બનાવી શકીએ છીએ. ઓલી ઇડલીની જેમ જ સમય લાગે છે, બહુ કાંઈ ઝાઝો સમય લાગતો નથી. અને આ બહુ આથાવાળી વસ્તુ હોતી નથી, આથા વગર પણ બની શકે છે. એટલા માટે જ હું એવોર્ડ કરું છું કે બધા મિલેટ જ લે. પ્રોસેસ શું હોય છે આની બનાવવાની? પ્રોસેસમાં આપણે એવું જ હોય છે કે આખું ધાન જ હોય છે. આખું ધાનને આપણે પીસીને બનાવી શકીએ છીએ. ટેસ્ટમાં શું ફેર હોય છે બહારની ઇડલી અને આની ટેસ્ટનો? એમાં ફેર તો લાગવાનો જ છે ને, કારણ કે આ આપણે અત્યાર સમય આપણે ખાલી ચોખાની દાળ જ, અડદની દાળ જ ખાધેલી છે. અને હવે આપણે મિલેટ ખાતું એટલે પેટને પણ ને મોઢાને પણ બધો ટેસ્ટ તો અલગ લાગવાનો જ છે. પણ આપણે લેશું એટલે ઓલરેડી આપણને ફાવી જશે. એટલા માટે બહારનું જંક ફૂડ આવતું હોય છે ફૂડ ને આ ફૂડ અત્યારે ખાવું લોકોને શું સંદેશો છે? મિલેટ ફૂડ ખાવું કેટલું જરૂરી છે? એ તો ખૂબ જ જરૂરી છે મિલેટ ફૂડ અત્યારે, કારણ કે અત્યારે રોગો બહુ વધી ગયા છે આપણા શરીરમાં. મારા શરીરમાં એટલા રોગ છે ને બીજાના શરીરમાં એટલા બધા રોગો છે. એટલા માટે આપણે મિલેટ ઉપર જ જવું જોશે, તો જ આપણે આ બધા દવાઓથી મુક્ત રહેશું. બાકી તો દવા ઉપર બધા ઓલરેડી છીએ જ, એટલું જ માની લેવાનું. પણ આપણે મિલેટ ઉપર જાશું તો થોડા ઘણા પણ આપણે દવાથી બહાર નીકળી જશું એમ. ઓકે, શું નામ છે તમારું? મારું નામ તૃપ્તિ છે. શું આજે તમે મિલેટ ફૂડમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે? શું મિલેટ ફૂડ બનાવવાના છો આજે? આજે અમે છે ને મિલેટ સલાડ બનાવવાના છીએ ને મિલેટ સૂપ છે. બીજા સલાડ કરતાં જનરલી સલાડ આપણે પીતા હોય છે તો બીજા સલાડ કરતાં કેવી રીતના અલગ પડશે અને બનાવવાની પ્રોસેસ શું હોય છે? જી, આમાં છે ને પહેલાં તો આપણે મિલેટ્સનું સમજીએ કે મિલેટ્સમાં છે ને ફાઈબર સૌથી વધારે પ્રમાણમાં હોય છે, એટલે મિલેટ બહુ સારા. આની અમે અહીંયા છે ને સલાડ બનાવીએ છીએ. એની મેથડ એવું છે, મિલેટ સલાડ હોય છે એને રો મટીરિયલ હોય એને બાફીને આવી, એની અંદર ગાજર, કેપ્સિકમ નાખીએ અને ઉપર ટોપિંગ્સમાં કઠોળ નાખીએ છીએ. ચણા છે, પછી ફ્રાઈડ પીનટ્સ છે ને દાડમના દાણા છે એ અમે નાખીએ છીએ. અને પછી ઉપર ગાર્નિશિંગ માટે અમે કોરિએન્ડર લીવ્સ નાખીએ છીએ. બીજા સલાડ કરતાં અને બીજા સૂપ કરતાં કેવી રીતના ટેસ્ટમાં શું ફેર હોય છે બંને? ટેસ્ટમાં કહીએ ને તો આમાં ઓલમોસ્ટ અમે બધું છે ને કવર કર્યું છે. ઇટ્સ લાઈક કે મિલેટ્સમાં ફાઈબર અને ઉપર ટોપિંગ્સમાં છે ને કઠોળ નાખ્યા છે એટલે એના પ્રોટીન મળે. અંદર અમે છે ને એક ચટણી નાખીએ છીએ ફુદીનો, કોથમરીની એની, એટલે એના ન્યુટ્રિશન મળે. એટલે દેટ્સ વાય કે ઓવરઓલ બધું કવર થાય આમાં. સો બીજા સલાડ કરતાં મિલેટ સલાડનો આ એક અલગ બેનિફિટ છે કે એમાં ફાઈબર છે. શું કેટલું ફાયદાકારક હોય શરીર માટે બીજા ફૂડ કરતાં? હા, ફોર એક્ઝામ્પલ આમાં છે ને આ ગ્લુટન ફ્રી છે, એટલે જેમને ડાયાબિટીસ હોય છે એ બધા જેટલા લોકો હોય છે ને ડાયાબિટીસવાળી પ્રોબ્લેમ હોય છે, પછી ઘણા લોકોને વેઇટ લોસ કરવું હોય છે, એના માટે પણ ઘણા ફાયદા છે આના. બીજા લોકોને તમે શું સંદેશો આપશો કે મિલેટ ફૂડ ખાવું કેટલું જરૂરી છે? અત્યારના બહારના જંક ફૂડ ખાવાથી ઘણા બધા રોગો થતા હોય છે, તો અન્ય લોકોને તમે શું સંદેશો દેશો? આપણે એવું કહીએ તો જો આપણી પાસે ઓપ્શન હોય ને કે પીઝા બર્ગરનો એક બાજુ ઓપ્શન છે ને એક બાજુ આપણી પાસે હેલ્ધી ફૂડનો ઓપ્શન છે, તો આપણે હેલ્ધી ફૂડ ચૂઝ કરીએ. બંનેના ટેસ્ટમાં તમને નોર્મલ એટલો ચેન્જ લાગે, તો જેટલું બની શકે ત્યાં સુધી આપણે હેલ્ધી ફૂડ ઉપર ડાયવર્ટ થઈએ. આ સિવાય તમે બીજા કોઈ ફૂડ બનાવો છો? બીજી કોઈ રેસીપી તમને આવડે છે કે?
હા, મિલેટની ઘણી બધી વસ્તુઓ બની શકે. લાઈક અમે ઇડલી બનાવીએ છીએ, આના અપમ બહુ સારા બને છે, આની ખીચડી બને, મિલેટનો પુલાવ બને છે. આપણે નોર્મલી ઘરે જેટલું બનાવતા હોય ને બધું જ બને. આની બાસુંદી બનતી હોય છે મિલેટની. ઓલ ધ થિંગ્સ આર પોસિબલ ફ્રોમ મિલેટ. તારીખ 20 અને 21 આ 2 દિવસનો જે છે મિલેટ ફૂડનું આયોજન રહેવાનું છે. તો રાજકોટની જનતા પણ આનો લાભ લે અને ખૂબ સરસ મિલેટ ફૂડ જે હેલ્ધી ફૂડ જે આપણે ખાવું છે તેના માટેનું જે આ આયોજન છે તે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું ખૂબ સરસનું આયોજન આજે ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરામેન હર્ષ સિંજુવાડિયા સાથે જિગ્નેશ કોકર, અબ તક ચેનલ, રાજકોટ.